जय माताजी मित्रों, આપણે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે તમારો જે 20મો હપ્તો છે એ ક્યારે આવી શકે છે અને અમુક લોકો કહેતા હોય છે કે શું હવે 2000 ને બદલે 4000 મળવાના છે। તો એ 4000 રૂપિયા તમને કઈ રીતે મળવાના છે તેની પણ વાત કરીશું અને અમુક ખેડૂતોને હજી સુધી 19મો હપ્તો નથી મળ્યો, તે શા કારણે નથી મળ્યો તે પણ જાણીશું અને આગામી સમયમાં તમને 19મો હપ્તો મળશે કે નહીં મળે તે પણ આપણે અહીંયા જોઈ લઈશું। વાત કર્યા પહેલાં મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે કઈ જગ્યા સુધી આપણો વિડીયો પહોંચે છે અને કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે। તો દેશભરના ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો જાહેર કરી શકે છે। તો મિત્રો, એક સમાચાર આવ્યા છે અને આ જે સમાચાર છે એ ઓફિશિયલ નથી મિત્રો। આ જે તારીખ આપી છે એ અંદાજિત તારીખ છે, ઓફિશિયલ જાણકારી કોઈ પણ આપવામાં આવી નથી અને અંદાજિત જે તારીખ છે તે કઈ તારીખ છે આપણે અહીંયા જોઈ લઈએ। એવી અપેક્ષા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આગામી હપ્તો જાહેર કરી શકે છે। મીડિયા અહેવાલોના અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જુલાઈએ બિહારના મોતિહારીની મુલાકાતે જવાના છે। આ સમય દરમિયાન તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર કરી શકે છે। મિત્રો, આ જે તારીખ છે એ અંદાજિત તારીખ છે, કોઈ પણ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી અને અંદાજિત મીડિયા અહેવાલોના અનુસાર આપણે જોઈએ તો 18મી જુલાઈએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મોતિહારી જવાના છે ત્યાંથી તમારો 20મો હપ્તો જાહેર કરી શકે છે। ત્યારબાદ જોઈ લઈએ કે આ જે 20મો હપ્તો છે એ કોને નહીં મળવાનો તેની પણ આપણે અહીં વાત કરી લઈએ। તો ખેડૂતો જે 10મી જુલાઈ સુધી ફાર્મર રજિસ્ટ્રી કરવાનું હતું તે નહીં કરાવ્યું હોય તો તેમને આ જે 19મો હપ્તો ને 20મો હપ્તો જે મળવાનો હતો તે આપવામાં નહીં આવે મિત્રો। તો તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત હતું, તમારે 10મી જુલાઈ સુધી ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું હતું। ત્યારબાદ તમારે જે એલિજિબિલિટી સ્ટેટસની અંદર તમારે લેન્ડ સીડિંગની અંદર તમારે યસ આવવું જોઈએ। ત્યારબાદ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ પણ તમારે યસ આવવું જોઈએ। ત્યારબાદ કેવાયસી જોયું હોત તો તમારે યસ આવવું જોઈએ। આ જો ત્રણેય સ્ટેપ તમારે યસ આવતા હોય તો તમારે 20મો હપ્તો આવી જશે અને 20મા હપ્તો તમારે કોઈ પણ અટકાયત વગર તમારા ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો ઘણા લોકો કહે છે કે 2000 રૂપિયાને બદલે હવે શું 4000 રૂપિયા આવવાના છે। તો હા મિત્રો, પણ એ અમુક લોકોને જ આવશે અને આ જે 4000 આવશે એ કયા લોકોને આવશે તે આપણે અહીંયા જોઈ લઈએ। આ ખેડૂતોને મળશે 2000ની બદલે 4000। બેંક ખાતાની માહિતી અધૂરી અથવા તો ખોટી હોય, એટલે કે જે લોકોએ 19મા હપ્તા લેવાના ટાઈમે જો બેંકની માહિતી ખોટી આપી હોય અથવા તો આઈએફએસસી કોડ ખોટો બતાવતો હોય અથવા તો તેમનું એકાઉન્ટ બંધ થઈ ગયું હોય અથવા તો તેમને બેંક સાથે જે આધાર કાર્ડ હોય છે એ લિંક ન કરાવ્યું હોય, તે લોકો માટે આ જે 2000ને બદલે 4000 રૂપિયા આવવાના છે। એટલે કે 19મા હપ્તાના 2000 રૂપિયા અને 20મા હપ્તાના 2000 રૂપિયા એમ કરીને 4000 રૂપિયા એ લોકોના ખાતામાં આવવાના છે। તો મિત્રો, તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી જાય છે અને કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે।